તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। આજે નીતિન નવીન પહોંચ્યા હતા રિવરફ્રન્ટ ખાતે અને તેમણે અલગ જ અંદાજમાં મોર્નિંગ વોક કરતા કરતા જે યુવાનો સાથે ચર્ચા પણ કરી હતી। આ યુવાનો સાથે તેઓએ મોર્નિંગ વોક તો કર્યું જ હતું, પરંતુ સાથે સાથે તેમની સાથે ચા પીધી હતી અને નીતિન નવીને ચાય પે ચર્ચા કરી। તેઓ શું ઈચ્છી રહ્યા છે, તેમના શું સપના છે, કયા ભારત અને કેવા ગુજરાતને તેઓ જોવા માંગે છે, તેમની સાથે ચાની ચુસ્કી માણતા માણતા ગાંઠિયાની મજા પણ નીતિન નવીને માણી હતી। યુવાનો સાથે એઆઈ પર નીતિન નવીને ખાસ ચર્ચા કરી। એઆઈ એટલે આત્મનિર્ભર ભારતનો કોન્સેપ્ટ પણ તેમને સમજાવ્યો હતો। તો સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગની પણ સલાહ આપી હતી। હવે નીતિન નવીન આજે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા પણ જશે। 11 વાગે પ્રદેશ પદાધિકારીઓ સાથે તેઓ સંવાદ પણ કરશે। હાલમાં જ માહિતી જે મળી રહી છે કે નીતિન નવીને ભદ્રકાળી માતાના દર્શન કરી લીધા છે અને 11 વાગે પદાધિકારીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાશે। તો સાથે જ ધારાસભ્ય બાબુ જમનાદાસના નિવાસે એક બેઠક પણનું આયોજન, સામાજિક અગ્રણીઓ સાથે ખાસ સંવાદ કરવામાં આવશે। આ ઉપરાંત 2 વાગે કમલમમાં સોશિયલ મીડિયા ટીમ સાથે પણ બેઠકનું આયોજન। ત્યારે ચાય પે ચર્ચાથી બી વધારે સાહેબ વણેલા ગાંઠિયા પર વાતો થઈ અમારી અને સાહેબે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું। સૌથી પહેલાં તો જે અમારું અભિપ્રાય હતું કે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનાથી વધારે આત્મનિર્ભર ઇન્ડિયા, એ આખો કન્સેપ્ટ સમજાયો। જે યુથ પાર્લામેન્ટ્સ ને બધું થઈ રહ્યું છે એને પણ પ્રમોટ કરવાની સાહેબે વાત કરી। સાથે સાથે આપણે જે વિકસિત ભારતની વાત કરીએ છીએ, વિકસિત ગુજરાતની વાત કરીએ છીએ, એના પર પણ ઘણો ફોકસ કર્યો સાહેબે કે એક પછી એક આપણે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ અચીવ કરી શકીએ અને માઇક્રો મેનેજમેન્ટ સાથે। એવું નથી કે એક જ દિવસમાં બધું થઈ જશે, પણ આ માર્ગદર્શન જે યુવાઓ માટે છે એ ખૂબ જરૂરી છે। જે એજ્યુકેશન હતું એને આપણે કઈ રીતે સ્કિલ બેઝડ કરીએ છીએ, વોકેશનલ ટ્રેનિંગમાં ગુજરાત કઈ રીતે આગળ છે, આપણી મિનિમમ વેજીસ કઈ રીતે બેટર કરી શકાય છે, એના ઉપર અમે વધારે સંવાદ કર્યો। એને સેન્ટરમાં રાખીને, ફોકસમાં રાખીને બજેટ બનાવવામાં આવ્યો છે અને ઘણા બધા એવા ખર્ચા છે જે એમ્પ્લોયમેન્ટ ઉપર પણ થયા છે, તો અમે એના વિશે વધારે ચર્ચા કરી। કરંટ ઇન્ડિયન ઇકોનોમી છે એ કઈ રીતના ફંક્શન કરે છે એ બી સમજાયું અને એની સાથે સાથે અમને કીધું કે કઈ રીતના તમારે જે આજનું યુથ છે એ મોબાઈલ તરફ થોડુંક, ડિજિટલ તરફ થોડુંક વધારે નમી ગયું છે, તો એને સાઈડમાં મૂકીને કઈ રીતના ચાલવું। અમને બહુ જ એક સરસ વાર્તા કીધી। હું કહેવા માંગીશ કે હંમેશા મેરેથોન અને 100 મીટરની સ્પ્રિન્ટ વિશેનો ફરક આપણાને ખબર હોવી જોઈએ, કારણ કે જે જીવન છે બહુ લાંબુ છે અને એમાં જો આપણે બહુ જ સરસ રીતના જીવન કાઢવું હોય તો એના માટે આપણે જીવનને એઝ અ મેરેથોન લેવું જોઈએ કે તમારે શાંતિથી દરેક કદમ જે બી તમારે બહુ વિચારીને લેવા જોઈએ અને ક્યારે બી શોર્ટકટ્સની તરફ ના જવું જોઈએ। રિવરફ્રન્ટમાં આવ્યા એ અમદાવાદનું અને અમારા વિસ્તારનું પણ ગૌરવ કહેવાય કે એક અમદાવાદનો પ્રોજેક્ટ એમને ખૂબ ગમ્યો। એક જમાનામાં ગંદુ નાળું હતું એ સાબરમતી, એ પણ જો ફોટા જોયા અને અત્યારે હાલમાં સાબરમતી પણ જોઈ અને અમે એમની સાથે ચાલ્યા અને યુવાનો સાથે સવારે મોર્નિંગ વોકમાં આવેલા વિદ્યાર્થીઓ સાથે અમને ચર્ચા કરી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી 3 દિવસની ગુજરાત મુલાકાતે છે અને તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આજે તેમનો આ બીજો દિવસ છે। બીજા દિવસ દરમિયાન નીતિન નવીનજી દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કરવામાં આવી રહી છે। આ સાથે જ સ્થાનિક પદાધિકારીઓ દ્વારા તેમને અમદાવાદના રિવરફ્રન્ટ વિશેની માહિતી પણ આપવામાં આવી રહી છે। ભાજપના ધારાસભ્યો તેમજ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પણ તેમની સાથે છે અને સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ અંગેની માહિતી આપી રહ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી જ્યારે ગુજરાત આવ્યા છે ત્યારે તેમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો સાથે સંવાદ કેળવવાનો તેમજ જે માહિતી ભાજપ સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ છે તે યોજનાઓ લોકો સુધી પહોંચે તે માહિતી આપવા